હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ બધા મિત્રો કે આજે બધા મજામાં જ હશો અને થોડુંક એન્જિનિયરિંગમાં છો તો ટેન્શન હશે, પણ વોટ એવર એમાં કાંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. આપણી યુટ્યુબ ચેનલથી તમને પૂરેપૂરો સપોર્ટ મળશે. અહીંયા આપણે આજે વાત કરશી એક પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ કે જે પ્લેલિસ્ટ હશે કોમ્પ્યુટર સેમ 1માં અભ્યાસ કરતા ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે, બરાબર મિત્રો. તો જે પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો એમાં તમને ગોતવામાં સરળ રહે, બરાબર છે. અને સેમ 1 તમે પ્લેલિસ્ટ ક્લિક કરો જેથી કરીને તમારું જે તે મટીરિયલ હશે તમને એમાં મળી જશે. C2D અને રેગ્યુલર બંને વિદ્યાર્થી માટે હશે, બરાબર મિત્રો. તો જેથી કરીને તમારે આ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવીને પ્રેસ કરી દે તો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો. હવે આપણે વાત કરીશું કે આપણી યુટ્યુબમાંથી તમને કેટલી બધી છે ફેસિલિટી મળશે. તો સૌથી પહેલી વાત કરીએ GTUના મોસ્ટ IMP પ્રશ્નો છે ઓલ સબ્જેક્ટના તમને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ બંને લેંગ્વેજના મળી જશે. અને જેમ વિદ્યાર્થી વધારે હશે પોસિબલ હશે, બરાબર, તો મેં આન્સર પણ સાથે આપી દઈશું, એ પણ ફ્રીમાં હશે મિત્રો, બરાબર છે. તો બીજી વાત કરી GTUના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવતા હોય છે, રેગ્યુલર ન્યૂ અપડેટ આવતી હોય છે, એના પણ વોટ્સઅપ ગ્રુપ છે વગેરેમાં ઇન્ફોર્મેશન છે તમને ડાયરેક્ટ સીધી વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામ માધ્યમથી પહોંચાડી દેશે. પછી વાત કરીએ સ્ટુડન્ટ પોર્ટલ લગતી અથવા GTU લગતી કોઈ પણ એરર હોય, સિગ્નેચર અપલોડ ન થતી હોય, સ્ટુડન્ટ પોર્ટલમાંથી તમારે ડેટ જોવી હોય, તમારે રિઝલ્ટ ડાઉનલોડ કરવું હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય એનું પણ સોલ્યુશન તમને ફ્રીમાં કરી દેવામાં આવશે. પછી મિત્રો વાત કરી સ્કોલરશિપ. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા GTUમાં ઘણી બધી સ્કોલરશિપ આવે છે, જેમ કે ડિજિટલ ગુજરાત છે, MYSIP હોય, એના ફોર્મ તમારે જો અમારી પાસે એપ્લાય કરાવવા હોય, ભરાવવા હોય તો એ પણ ફેસિલિટી મિત્રો છે. પ્લસ વાત કરીમાં કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તમને ભરવામાં તો એનું પણ સોલ્યુશન તમને કરી દેવામાં આવશે. કોલ કરો, મેસેજ કરો, બધું તમારું સોલ્યુશન આરામથી કરી દેવામાં આવશે. બીજા તમને કોલેજના કાંઈ પ્રોબ્લેમ હોય, સ્ટડી મટીરિયલ છે એ તો તમને ફ્રીમાં આપવામાં આવે જ છે વિથ PDF સાથે, બરાબર છે મિત્રો, એનો કોઈ ચાર્જ નથી. બીજું તમને કંઈ લાઈફમાં પ્રોબ્લેમ હોય, આગળ જોબ કરી, પ્લેસમેન્ટ છે, આગળ કોઈ પણ હોય તો તમે શેર કરી શકો છો અને ફ્રેન્ડલી તમને આન્સર આપવામાં આવશે. તો બને ત્યારે મિત્રો સપોર્ટ કરો, બધા મિત્રોને શેર કરી દો. બધી બ્રાન્ચના IMP છે તમને પ્લેલિસ્ટ વાઇઝ અપલોડ થઈ જતા હોય છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય તો સેમેસ્ટર વાઇઝ જોઈન થઈ જાય, બરાબર છે. અને કાંઈ પણ સ્ટડી રિલેટેડ કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ તો તમે પૂછી શકો છો મિત્રો. અને બધા મિત્રોને શેર કરી દેજો. બેકલોગ કેટીઆર સ્ટુડન્ટ માટે અલગથી તૈયારી કરવામાં આવતી હોય છે અને ઘણા એવા સબ્જેક્ટ છે એની પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે અને તમને વિડીયો લેક્ચર સાથે પણ મળે છે. તો જેવો સપોર્ટ રહેશે મિત્રો તમારો એવો જ અમે ટ્રાય કરશે તમને નવા નવા વિડીયો મળતા રહે. તો ધ્યાન રાખો, આપણે નેક્સ્ટ પાછા મુલાકાત લેશું. ત્યાં લગી બધા મિત્રો પોતાના દોસ્તોને શેર કરી દઈએ. અને જો મિત્રો આ સેમ 1ની પ્લેલિસ્ટ છે, જેટલું તમારું મટીરિયલ હશે તમને સેમેસ્ટર વાઇઝ ન્યૂ અપડેટ સિલેબસ હશે તે પણ એમાં અપલોડ થઈ જશે, બરાબર મિત્રો. જે તે હશે એ તમને સેમેસ્ટરની પ્લેલિસ્ટ વાઇઝ તમને મળી જશે, બરાબર. તો એવી રીતના બધી સબ્જેક્ટ છે, બધી બ્રાન્ચ છે અને વિડીયો અમે બનાવતા હોઈએ છીએ, એ પણ ફ્રીમાં છે. તો બધા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો મિત્રો સારો લાગે તો તમારે સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરો અને કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવાનું રહેશે. બધી તમને ફેસિલિટી છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળી જશે. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, બરાબર છે. એમાંથી ઘણા બધા મિત્રો એવું છે સારું મટીરિયલ સ્ટડી કરીને સારા માર્ક્સ પણ લીધા છે અને સરળથી સમજાઈ પણ જાય છે. કેમ કે એકવાર એક જગ્યાએ એવું હતું, હું પણ તમારી જેમ સ્ટડી કરતો ત્યારે મને પણ ખબર હોય મિત્રો કે આપણે આવી રીતના નહીં, આવી રીતના વિડીયો હોય કોઈ સમજાવે તો સરળથી સમજાઈ જાય. તો મારો પહેલો પ્રયાસ એ જ રહેશે કે તમને આરામથી સમજાય. તો બંને સપોર્ટ કરો. આપણે જેટલું મટીરિયલ હશે તમને સેમ 1માં અપડેટ કરી દેશે. ઓકે.